ચાલો મારી લો સર. ગાડીવાળો એમ આ બાજુથી આવતો હતો કેટલી સ્પીડમાં હશે ગાડી? એવું ખબર પીધેલો હતો ડ્રાઈવર? અકસ્માત કરવામાં આવે છે. અકસ્માતના જે બીજી ગાડી છે એની સાથે જે અકસ્માત થયો છે એ વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન. શું કહેશો? તમારી ગાડી એક પાર્કિંગમાં ખબર નહોતી એની પાસ થતું તો મેં એકદમ જોયું, બહુ થોડું મોટું હતું. પછી જોયું તો એક્સિડન્ટ થયો, ખબર પડી કે મારી જ ગાડી ઠોકાઈ ગઈ. તમે ગાડી પાર્ક કરીને ક્યાં ગયા હતા? મારી સામે દુકાન છે. કેટલા વાગ્યા તમે ગાડી પાર્ક કરીને? સવારના 9:30 વાગે ગાડી પાર્ક છે. ને હાલ તમને કોના દ્વારા જાણવા મળ્યું કે આવી રીતના અકસ્માત થયો ને તમારે? શું નુકસાન દેખાય છે? શું નુકસાન? શું તમે સામે જે ફરિયાદી છે, જે આરોપી છે એની પર શું નામ આપણું? જી દર્શક મિત્રો, જે ધોનીધર પટેલ હતા, જે બીજી ગાડીની અંદર જે આરોપી દ્વારા વડોદરા શહેરમાં જે અકસ્માતોની વંચાટ છે અકસ્માતમાં જે સર્જ્યા છે દર્શન પટેલ એની જે ગાડી છે એમની સાથે વાહન અને તેમાં એક સાયકલ સવાર વ્યક્તિનું મોત થયું છે. આ ગાડી જોઈ શકો છો જે પ્રકારે અકસ્માત કરી જે ચાલક છે ફરાર થઈ ચૂક્યો છે. આ પ્રકારે પોલીસ અત્યારે હાલ તેની અટકાયત કરી છે. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે એમટી મોટર ગેરેજની આ ગાડી છે તેઓ અહીંથી પસાર થતા હતા ને પીધેલી હાલતમાં એવું લાગે છે હોવાનું સામે આવ્યું છે. આપ જુઓ કે વડોદરા શહેરમાં જે હવે દિવસે પણ અકસ્માતોની વણઝાર વધવા લાગી છે. જોઈ શકાય છે જે પ્રકારે આ વ્યક્તિ અહીંથી પસાર થતો ફોર વ્હીલર ચાલક તેને અડફેટે સાયકલ સવાર આવ્યો છે અને અન્ય જે ગાડીઓ પાર્ક કરેલી હતી તે પણ સામે આવી છે. લોકો પણ એકત્ર થઈ ચૂક્યા છે. લોકોનું કહેવું પણ છે કે આ જે ફોર વ્હીલર ચાલક છે તે બોલ નહીં શકતા તો ઈશારા દેખ લે પણ ઈશારા દેખ ભાઈ ગરમી મેરે પીધેલી હાલતમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ગીચ વિસ્તાર છે, ગીચ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. હવે દિવસે પણ આ અકસ્માતો વધી રહ્યા છે. જુઓ કે અહીંયા નજીકમાં જ ગુજરાતનું એટલે કે વડોદરાનું મધ્ય ગુજરાતનું જે મંગળ બજાર આવેલું છે લોકો ખરીદી કરવામાં આવતા હોય છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજી પણ છે, તેની સાથે વાત કરીશું. અતુલભાઈ શું કહેશો? હવે દિવસે ને દિવસે વધી રહ્યા છે અકસ્માતો સાથે વધી રહ્યા છે. તો ત્યાં ટ્રાફિક પોલીસનો અભાવ છે. ટ્રાફિક પોલીસ ક્યાંય જગ્યા ઉભા રહેતા નથી. ટ્રાફિક પોલીસ ખાલી મેમો ફાળવાના હોય ત્યાં જ ટ્રાફિક પોલીસ હોય છે. તો આવી ગીચ વિસ્તાર છે અહીંયા પોલીસે ઉભું રહેવું છે પણ અહીંયા પોલીસ દેખાતી નથી. ફોર વ્હીલર ફોર વ્હીલરને પણ ગાડી ઓછી સ્પીડમાં છે કહી ના શકાય. ગાડી સ્પીડમાં છે. ટ્રાફિક વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબે આવી પણ જગ્યાએ ટ્રાફિક પોલીસને ઉભા રાખવા છે જેથી કરીને અકસ્માત ના થાય. સાથે જે પણ ગાડીઓ ચલાવે એમને પણ વિનંતી છે કે હવે ટ્રાફિક ભરચક વિસ્તારમાં થોડી ધીમે ગાડી ચલાવે. કોઈ લિમિટના બોર્ડ લગાવ્યા છે પરંતુ એ સ્પીડે કોઈ ગાડીઓ ચાલતી નથી. વાહન ચાલકો પણ જે પ્રકારે કરતા હોય છે વાહન ચાલકો કોઈ પણ વાહન ચાલક હોય ટ્રાફિકમાં કંઈ ટ્રાફિક બહાર હોય જોઈને
કરવામાં આવે તો અમારી કમિશનર સાહેબને વિનંતી છે લોહીવાળું નહીં, લોહીવાળું. ટ્રાફિક પોલીસ છે બસ હાલ. બધા સ્થળે ઉભા રાખે બ્રાઇટનેસ બિલકુલ આપ જો કે ધારાસભ્યએ પણ જે વાત કરી હતી કે સંસદીય બેઠકમાં કે ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય બની છે. એટલે ટ્રાફિક પોલીસને નિષ્ક્રિય હોય કારણ કે એમને એવા પોઈન્ટ આપવામાં આવે છે અને પોઈન્ટ પર ખાલી મેમો ફાળવાના અહીં ઉભો રહે ને એ પોઈન્ટ એમને વધારે ગમે છે તો જે સેવા કરવાની હોય છે એ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ હોતા નથી તો કમિશનર સાહેબે વિનંતી છે મેમો પણ ફાળો અને લોકોની સેવા પણ કરો. હવે જે પ્રકારે અહીંયા બેફામ રીતે વાહનો પાર્ક હાજી હા ઓટીપી ઉભો રહે 273 હા 273 બિલકુલ સામાજિક કાર્યકર્તા કહી રહ્યા છે કે પોલીસ નિષ્ક્રિય બની છે ખાસ કરીને ટ્રાફિક પોલીસની વાત છે તો આપ જુઓ કે જે વિડીયો પણ સામે આવ્યા છે આ પ્રકારે ફોર વ્હીલર ચાલક બેફામ રીતે હંકારી રહ્યો હતો આ વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં આ પ્રકારની ઘટના કહી શકાય કે હવે દિવસે ને દિવસે વડોદરા શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે. જો કે આજે લાલકોટ પાસેના સીધા દ્રશ્યો છે જે સાયકલ સવાર છે અહીંથી પસાર થતો હતો ને તેમાં તે વેળાએ ફોર વ્હીલર ચાલકે આ સાયકલ સવાર સહિત અન્ય વાહનો એને અડફેટે લીધા છે. આ પ્રકારની ઘટના સામે વડોદરા શહેરના લાલકોટ પાસેની જ્યાં ઘટના બની છે જો કે જે પ્રકારે સાયકલ સવાર બિચારા આ વ્યક્તિનું શું વાંક છે પોતે સાયકલ ટીસીને લઈને જતા હતા પોતાનું ગુજરાન લોકોને જમાડીને કરતા હતા પરંતુ આપ જો કે આ જે પ્રકારે આ વ્યક્તિ સાયકલ સવારનું હાલ જે પ્રકારે ઘટના સામે આવી છે વડોદરા શહેરમાં હાલ જે સમાચાર આવી રહ્યા છે કે જે સાયકલ સવાર છે તેના મૃત્યુ પણ થયું હોવાની પણ વાત સામે આવી રહી છે પરંતુ સવાલ એ છે દર્શક મિત્રો અમારો કે વડોદરા શહેરમાં જે પ્રકારે દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે વાહન ચાલકો પોતાની બેદરકારીથી વાહનો હંકારી રહ્યા છે તેને લઈને નિર્દોષ આ સાયકલ સવારનું નિર્દોષ આ જીવ જવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ પ્રકારે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરે તેની માંગ ઉઠી રહી છે. ટ્રાફિક ઘર્ષક વિસ્તારમાં આ પ્રકારની ઘટના જે સામે આવી હતી ત્યારે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે આ વાહન ચાલક વિરુદ્ધ તે જોવાનું રહ્યું. કેમેરામેન સાઉથ અફઘાની સાથે વિનોદ સોલંકી, વાત જોડેલી વડોદરા.